હેલો ગુડ ઇવનિંગ. અત્યારે આવી છું અહીંયા હવે 150 પર રિંગ રોડ ઉપર દરરોજના નિયમ મુજબ બિસ્કિટ નાખવા કૂતરાને. 5-6 છે ગટોડિયા બધા. એક આ તો એવું ચાગલું છે ને એને અહીં સ્પેશિયલ દેવા આવવું પડે, હાલતું જ નથી કંઈ, પગમાં કંઈ વાંધો હોય છે એને. જો આના માટે થઈને બધાને અહીં બોલાવ્યા, નહીં તો આગળ જ નાખી દઈએ. આવું તો આ ચાગલું થઈ ગયું. ઓય રાજા, આગળ બિસ્કિટ પડ્યા એ ખા ને, ઊભો થા થોડોક. પગમાં કંઈક વાંધો લાગે છે ના ને, એમ તો આળસુડો થઈ ગયો જાડિયો. દરરોજના નિયમ પ્રમાણે આવ્યા છે આ નવા 150 પર રિંગ રોડ. કૂતરાને દરરોજ આવે છે એટલે 50-60 રૂપિયાના તો લગભગ બિસ્કિટ હોય, પછી રોટલી બનાવું ઘરેથી લઈ આવું એ નાખીએ, પછી બધું સાંજે નવરા થાય કેટલા 6-6:30 આસપાસ એટલે આવીએ અહીંયા ફ્રેશ થઈ જાય કુદરતી વાતાવરણમાં આવીએ એટલે. અને આ લોકોને બિસ્કિટ એ નખાઈ જાય. ભગવાન કહે છે ને કે 10મો ગીતાજીમાં કીધું છે ભગવાન, તમારી કમાણીમાંથી 10મો ભાગ તમારે આપવાનો, એમ કે તમે જે કમાતા હોય એમાંથી. એટલે આપણે કોના નસીબનું ખાતા હોય કોને ખબર. બહુ કંઈ આપણે જ્ઞાન આપણે છે નહીં, પણ કે જે ભગવાન કમાણી આપે એમાંથી આપણે થોડુંક એની પાછળ વાપરીએ મૂંગા જીવ માટે. અને માણસ તો હજી ક્યાંયથી માગી શકે, પણ આને તો કાંઈ મૂંગા જીવને તો કાંઈ ખબર જ નથી પડતી. ભૂખ્યું કાઢી કેટલા દી સુધી ભૂખાઈ રહેતા હોય, પાણી ન મળે. ઉનાળામાં અમે કુંડાઈ મૂકીએ છીએ અહીંયા પાણીને બધું. અમે આગળ ઘણા સેવાભાવી બીજા માણસો આવતા હોય, પણ અમે અમારી રીતે આવીએ છીએ દરરોજ 2 જણા. એટલે ભલે બાય, ફરીથી વિડીયો કાલમાં આવજો. ઓય લાલિયા.